નમસ્કાર મિત્રો, નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે વૃદ્ધો જે વ્યક્તિઓ છે, વૃદ્ધ નાગરિકો છે, તેની સર્વસામાન્ય જે સમસ્યાઓ છે તેની આપણે કાળજી કઈ રીતે લઈ શકીએ તેના વિશેની આપણે માહિતી મેળવશું અથવા તો તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ। તો તેમાં આપણે જે ત્વચા એટલે કે જે ચામડી છે, હાથ પગના નખ છે, અસ્થિ છે, બરાબર, હાડકા છે, તેની આપણે સંભાળ કઈ રીતે લેવી જોઈએ, તેના સિવાય સ્નાયુઓ છે અથવા તો જે શ્વાસોશ્વાસ જે આપણે શ્વાસ લઈએ છીએ, બરાબર, તે વૃદ્ધોમાં જે શ્વાસોશ્વાસની કઈ સમસ્યા હોય તો આપણે તેની કાળજી કઈ રીતે લેવી જોઈએ અને હૃદયને લગતી જો સમસ્યાઓ જોવા મળે તો તેમાં આપણે કઈ રીતે આપણે સંભાળ તેની રાખી શકીએ। પાચન તંત્રને લગતી કંઈ પણ સમસ્યાઓ હોય, પછી આંખ છે, કાન છે, તેવી તમામ પ્રકારની જે સર્વસામાન્ય જે વધારે પડતી વૃદ્ધોમાં જોવા મળે તેવી બધી બાબતોમાં આપણે છે વૃદ્ધોની કાળજી કઈ રીતે લઈ શકીએ તે આપણે આ વિડીયોમાં જોવાનું છે અને આ વિડીયોમાં તેના વિશેની ચર્ચા કરશું અને સમજૂતી આપણે મેળવશું। તો વૃદ્ધ નાગરિકો છે, બરાબર, વૃદ્ધ વ્યક્તિઓ છે, તેની સર્વસામાન્ય જે બાબતો છે અથવા તો જે સમસ્યાઓ છે તેની કાળજી વિશેની આપણે માહિતી મેળવીએ। વૃદ્ધોની સર્વસામાન્ય સમસ્યાઓની કાળજી। આ સેશનમાં તમે વૃદ્ધોને પડતી સર્વસામાન્ય મુશ્કેલીઓ વિશે તથા એ પ્રશ્નોનો ઉકેલ માટે અપનાવવામાં આવતી પ્રક્રિયા વિશે શીખવા મળશે। સંબંધિત જાણકારી જોઈએ। નખ અને ત્વચા અને નખની કાળજી લેવી। હવે ત્વચા અને જે નખ એટલે ચામડી છે અને હાથ પગના જે નખ છે તેની કાળજી કઈ રીતે લેવાની તે। ત્વચા જાડી, સૂકી, નબળી, ખરો, બચડી, ઓછી સ્થિતિસ્થાપક, ઓછી પ્રસ્વેદ બિંદુવાળી તથા ઓછી ચરબીયુક્ત થઈ જાય છે। આ ફેરફારને કારણે વૃદ્ધ નાગરિકની સમસ્યાઓ થઈ શકે છે। એટલે કે ત્વચા છે જાડી છે, સૂકી છે, નબળી છે, બરાબર, અથવા તો તેમાં કરચડી પડી જાય, બરાબર, ને અમુક સ્થિતિસ્થાપકતા ને જે છે ચરબીયુક્ત થઈ જાય, બરાબર, ઓછી ચરબીયુક્ત થઈ જાય એના લીધે છે, બરાબર, તેને સંભાળની જરૂરિયાત રહે છે અને જે વૃદ્ધ નાગરિકો છે તેની ત્વચામાં એવા ફેરફારો જોવા મળે છે જેમાં ત્વચા ફાટી શકે। પાતળી અને નબળી ત્વચા, એટલે જો ત્વચા છે એ પાતળી અને નબળી હોય તો ત્વચા છે તે ફાટી શકે। પછી ત્વચા છૂટી પડી જવી અને ચકામા પડવા, એટલે જે ચામડી છે એ છૂટી પડી જાય અને તેમાં ગોળ ગોળ રાઉન્ડ રાઉન્ડ ચકામા થઈ જાય। વ્યક્તિની જેમ ઉંમર વધે તેમ ત્વચા પાતળી, સૂકી અને નબળી અને ઓછી કુશળ વાળી થઈ જાય છે। એટલે કે જેમ ઉંમર વધે તેમ તો ત્વચા છે એ પાતળી અને સૂકી ને એવી જોવા મળતી હોય છે। ત્વચાનું કેન્સર અને સૂર્યના તડકામાં બળતરા, એટલે ત્વચા છે તેના કેન્સર જેવા રોગ થઈ શકે અથવા સૂર્યપ્રકાશ છે, બરાબર, તેની જે તાપ છે એ સહન ન પણ થઈ શકે, એટલે કે તેને તાપ વધારે લાગવાથી બળતરા જોવા મળે। પાતળી અને નબળી ત્વચાને કારણે વ્યક્તિના સૂર્યના તડકાથી બળતરા થઈ શકે તથા તો ત્વચાનું કેન્સર થવાના જોખમ રહે છે। અમુક સાબુને કારણે ચકામા તથા ચેપી એલર્જી અને દરાજ થઈ જાય। અમુક જે સાબુ છે, સાબુના વાપરવાને કારણે, બરાબર, વૃદ્ધ વ્યક્તિઓ છે તેને સ્કિનમાં છે એ ચેપ લાગી શકે અથવા તો સ્કિન છે એ વધારે બગડી જાય, એલર્જી જોવા મળે। ગરમી અને ઠંડી બંને અસહ્ય। ચરબીના ટીસ્યુ ઓછા હોવાને કારણે વ્યક્તિને વધારે ઠંડી લાગે છે। વ્યક્તિને ઠંડક આપી શકે તેવા પરસેવા જ્ઞાન તત્વો ઓછા હોય તો તેને ગરમી વધારે લાગે છે। એટલે ગરમી અને ઠંડી, બરાબર, વૃદ્ધ વ્યક્તિઓ છે ને ગરમી પણ વધારે થાય છે અને ઠંડી પણ વધારે જોવા મળે છે। જે ચરબીના ટીસ્યુ છે એ ઓછા થઈ જવાના કારણે દબાણથી થતા ચકામા, એટલે કે જે દબાણ પ્રેશરને લીધે જે અલ્સર ચાંદા પડે છે તે, તો વ્યક્તિ કલાકો સુધી એક જ સ્થિતિમાં એક જ જગ્યાએ બેસી રહે કે સૂઈ રહે તો તેને ચકામા પડે, તેને પ્રેશર અલ્સર કહે છે। એટલે એકને એક સ્થિતિમાં રહીએ ત્યારે તેને ચકામા પડે છે, બરાબર, એટલે કે અલ્સર ચાંદા પડે છે, બરાબર, તેને પ્રેશર અલ્સર કહેવામાં આવે। નાગરિકોને, દર્દીઓને આ સ્થિતિમાં ભીના થાય તો અલ્સર થવાનું જોખમ વધી જાય છે। જે લોકોને સામાન્ય દુખાવો અનુભવ ન થાય અને જે સ્થિતિમાં હોય તેમાંથી ખસવા માટે શારીરિક રીતે અસમર્થ હોય તો તેમને ચકામા થઈ શકે છે। એટલે કે જે વ્યક્તિ છે, વૃદ્ધ છે અથવા નાગરિકો છે, દર્દીઓ છે, એકને એક સ્થિતિમાં જ્યારે સૂતા હોય અથવા એકને એક સ્થિતિમાં રહેતા હોય ત્યારે આવી પરિસ્થિતિ જોવા મળે જે છે, બરાબર, પોતાની જગ્યાથી ઊભા થઈ શકવામાં અસમર્થ હોય, એટલે કે ઊભા ન થઈ શકતા હોય, જાતે એકને એક સ્થિતિમાં હોય, બીમાર હોય, બરાબર, ત્યારે આ સ્થિતિ આવે છે। દર્દીને અથવા તો સામાન્ય વ્યક્તિને પથારી અથવા ખુરશીમાં ખેંચવામાં આવે તો ત્વચા ઉપર ઘસણ આવે, ક્યારેક ચાદરના કરચડીઓ હોય તો અસમાન દબાણ આવતું હોય છે જેને કારણે પ્રેશર અસર થઈ શકે છે। એટલે કે જ્યારે, બરાબર, કંઈક પથારી છે એમાંથી જે ખુરશી હોય, બરાબર, એ ખેંચવામાં આવે અથવા પથારીઓ ચેન્જ કરવામાં આવતી હોય
બરાબર, ત્યારે ક્યારેક એના દબાણને લીધે પણ પ્રેશર અસર થઈ શકે છે. જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ એ દર્દીની જરૂરિયાત મુજબ નીચે પ્રમાણે કાળજી લેવી જોઈએ. એટલે કે જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ છે, જે કર્મચારી છે, એ આપણે સંભાળ રાખે છે વૃદ્ધની, તો કઈ રીતે કાળજી લેવી જોઈએ અને તેના ફેમિલી મેમ્બર છે, બરોબર, તેને પણ આમાં માહિતી મળી રહે છે કે એને પણ કઈ રીતે વૃદ્ધ નાગરિકો છે, વૃદ્ધ વ્યક્તિ છે, તેને આવી સર્વસામાન્ય જે સમસ્યાઓ છે તેની કાળજી લેવી જોઈએ. ગમે તે જે છે એ બરાબર જે એનું સ્વાસ્થ્ય જાળવતા હોય, બરાબર જે સંભાળ રાખતા હોય તે વ્યક્તિને બધી સર્વસામાન્ય જે સમસ્યાઓ છે તેની કાળજી વિશેની માહિતી હોવી જરૂરી છે. સૂકી ત્વચાની સંભાળ. હવે જ્યારે ચામડી છે એ સૂકી હોય તો એની આપણે સંભાળ કઈ રીતે લેવાની? ત્વચાનું લોશન તથા ઓછી રાસાયણિક તીવ્રતાવાળું સાબુનો ઉપયોગ કરવો જોઈએ. ઉપરાંત દર્દીને દરરોજ સ્નાન કરાવીને કે શાવર લેવાની જરૂર નથી હોતી. એટલે કે જે વ્યક્તિ છે એને સૂકી ત્વચા હોય તો એને દરરોજ સ્નાન કરાવવાની જરૂર હોતી નથી, પણ ઓછી રાસાયણિક વાળી અને બરાબર ને ત્વચાનું જે લોશન છે એનો ઉપયોગ કરી શકીએ, અને જે રાસાયણિક છે એ ઓછી હોય એવા સાબુ છે બરાબર સર્વસામાન્ય અથવા તો સાબુ છે તેનો ઉપયોગ આપણે થઈ શકે. ત્વચા ફાટવી અને ત્વચા ચીરાઈ જવી. ત્વચા છે એ ફાટી ગઈ અથવા તો ચીરાઈ ગઈ હોય, વૃદ્ધ વ્યક્તિઓમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતી વખતે તેમને જોરથી પકડવા નહીં. જોરથી પકડવાથી ત્વચા ફાટી શકે છે, બરાબર. વૃદ્ધ વ્યક્તિ છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન કરવામાં આવે તો એને જોરથી પકડવા નહીં. તેને ગમે ત્યારે જો પકડવામાં આવે તો હળવેકથી એને ઉચકવા જોઈએ, હળવેકથી દબાણ આપી અને તેને પરિવહન કરવું જોઈએ. ત્વચાની સારી સારવાર આપવી. વ્યક્તિ અથવા તો દર્દીને સ્નાન કરાવતી વખતે માઇલ્ડ સાબુ, ઓછી રાસાયણિક તીવ્રતાવાળો સાબુનો ઉપયોગ કરવો, બરાબર. સાબુ છે એ ઓછી રાસાયણિક તીવ્રતાવાળો એટલે માઇલ્ડ સાબુ છે એનો ઉપયોગ કરવો જોઈએ. અને સ્નાનનું કપડું હળવેકથી ફેરવું, એટલે સ્નાન કરીને જે કપડું ફેરવીએ તેને આપણે હળવેકથી ફેરવવું જોઈએ. ત્વચા ફરતી પાણી પૂરું કાઢી નાખો, ત્યારબાદ સુવાળા ટોવેલથી ઘસ્યા વિના હળવા હાથે સૂકવો, બરાબર. એટલે કે જે પણ છે પાણી એને વ્યવસ્થિત રીતે કાઢી નાખવાનું અને હળવા હાથે ટોવેલથી વ્યવસ્થિત રીતે તેને લૂસવાનું અથવા તો ફેરવવાનું. ત્વચા પરથી પાણી પૂરું કાઢી નાખો, ત્યારબાદ સુવાળા અને ટોવેલથી ઘસ્યા વિના હળવા હાથે સૂકવો. ત્વચા સૂકી થાય એ માટે યોગ્ય લોશનનો ઉપયોગ કરો. એટલે ત્વચા સૂકી થાય તે પછી તેને યોગ્ય લોશનનો ઉપયોગ કરવાનો. લોશનની ત્વચા તંદુરસ્ત અને સુવાળી રહે છે. લોશનથી જે ત્વચા છે, ચામડી છે, વૃદ્ધ વ્યક્તિની તંદુરસ્ત અને સોફ્ટ સુવાળી રહે છે. ત્વચા ઉપર આલ્કોહોલ આધારિત લોશનનો ઉપયોગ ન કરવો જોઈએ, કેમ કે તેનાથી ત્વચા સૂકી થઈ જઈ શકે છે. એટલે જે ચામડી છે તેના ઉપર આલ્કોહોલયુક્ત કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવો ન જોઈએ, જેના લીધે ત્વચા છે એ સૂકી થઈ જાય છે. જે વૃદ્ધ વ્યક્તિમાં છે એની ત્વચા છે એ સૂકી તો હોય જ છે, એટલે એવી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ત્વચાને સ્વચ્છ અને સૂકી રાખવો. ભીના અથવા ગંદા વસ્ત્રો, આંતર વસ્ત્રો કાઢી નાખવા. એટલે કે ભીના અથવા ગંદા વસ્ત્રો છે, આંતર વસ્ત્રો છે તેને કાઢી નાખવા જોઈએ, બરાબર. જે ભીના વસ્ત્રો છે તેના વ્યવસ્થિત રીતે નિકાલ આપણે કરવો જોઈએ. ને દર્દીને પેશાબ કે પછી પાણી અથવા તો ચા સહિત અન્ય પ્રવાહીને કારણે ભીનાશવાળી સ્થિતિમાં રહેવા ન દેશો. ગમે એ સ્થિતિને કારણે પેશાબ હોય, પાણી હોય, બરાબર, ગમે એ સ્થિતિ હોય તેમાં તેને ભેજવાળી સ્થિતિમાં રહેવા દેવા જોઈએ નહીં. ભીની અને બગડેલી ત્વચાને ધોઈને કોરી કરી દો. એટલે જે ભીની છે, બગડેલી ત્વચા છે તેને ધોઈ અને કોરી કરી નાખવાની. પથારી વસ્તુ હોય કે પછી વ્હીલચેર અથવા ખુરશીમાં બેસાડતા હોય તેવા દર્દીઓને નાગરિકને દર 2 કલાકે સ્થિતિમાં પરિવર્તન કરો. એટલે પથારી વસ્તુ હોય, ખુરશીમાં બેસાડતા હોય તેવા બધા જે નાગરિક છે, વૃદ્ધ વ્યક્તિઓ છે અથવા તો દર્દીઓ છે કે જે પથારી વસ્તુ હોય અથવા તો વૃદ્ધ વ્યક્તિઓ છે તેને દર 2 કલાકે જેની સ્થિતિ છે, પોઝિશન છે તે આપણે ચેન્જ કરતું રહેવું જોઈએ. દર્દીઓને થોડું ચાલવા પ્રોત્સાહન આપો. ચાલવાથી અને હલનચલન કરવાથી રુધિરાભિસરણ સુધરે છે, બરાબર. દર્દીઓ છે, વૃદ્ધો છે તેને ચાલવા માટે પ્રોત્સાહન આપવાનું, જેથી તેનું રુધિરાભિસરણ તંત્ર છે અથવા તો જે લોહીનું પરિભ્રમણ છે એ સુધરે છે, સર્ક્યુલેશન સુધરે છે. લેટ્રિન બાથરૂમનો ઉપયોગ કરવાને દર્દીને જરૂરિયાત બાબતે અગાઉથી આયોજન કરવું જોઈએ. દર્દીને આ અંગે યોગ્ય તાલીમ આપવી જોઈએ. એટલે કે લેટ્રિન બાથરૂમ છે, બરાબર, એટલે કે બાથરૂમ છે, લેટ્રિન જવાનો જે જરૂરિયાત પ્રમાણે છે પહેલેથી આયોજન કરી રાખવું જોઈએ. જો ઊભા થઈને જઈ શકતા હોય તો તે રીતે, બરાબર, પથારી ઉપર કરાવવું હોય તો તે રીતે, બરાબર, તેનું વ્યવસ્થિત આયોજન કરવું જોઈએ. વૃદ્ધ વ્યક્તિઓને, દર્દીઓને સારો ખોરાક અને ખૂબ પ્રવાહી લેવા પ્રોત્સાહન કરવું. વૃદ્ધ વ્યક્તિઓ છે ને સારો ખોરાક અને ખૂબ પ્રવાહી લેવા માટે પ્રોત્સાહિત કરતું રહેવું જોઈએ. દબાણ ઘટાડતા કુસમ, ચાદર, પથારી, પોચા જૂતા, ઘૂંટણના પેડ વગેરેનો ઉપયોગ કરવો. દર્દી લાંબા સમય સુધી પથારી કે ખુરશીમાં રહેવાનું હોય તો આ ચીજો દબાણ ઘટાડે છે. એટલે જે દબાણ ઘટાડતી વસ્તુઓ છે, બરાબર, ગાદલા, પોચી બધી વસ્તુઓ, સોફ્ટ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ, જેથી તે પ્રેશર છે એ ઘટાડે છે.
કહેવામાં ન આવે ત્યાં સુધી પથારીમાં માથા તરફનો ભાગ 30 ડિગ્રીથી વધુ ઊંચો ન રાખવો। જ્યાં સુધી સૂચન ન આપવામાં આવે બરાબર ત્યાં સુધી 30 ડિગ્રીથી વધારે માથાનો ભાગ છે એ પથારી ઉપર ઊંચો ન રાખવો જોઈએ। દર્દીના લાંબા સમય સુધી બેડ પેન ઉપર રહેવા ન દેશો। જાતે બાથરૂમ જવાની ટેવ પાડવી બરાબર। દર્દી છે, વૃદ્ધો છે અને લાંબા સમય સુધી છે ખાટલા પથારી ઉપર જ બરાબર યુરિન પાસ લેટ્રિન પાસ કરાવવું ન જોઈએ અને ધીરે ધીરે છે એને બાથરૂમ સુધીની ટેવ પાડવી જોઈએ। ચાદરની સાથે દર્દીનું શરીર ન ખેંચાય એ ધ્યાન રાખવું। કામ કરતા પહેલા વસ્તુઓ યોગ્ય જગ્યાએ મૂકી દેવાથી દર્દી તેમને સ્ટાફ ઈજાથી બચી શકે છે। એટલે શરીર છે બરાબર ચાદર કે તે બધું ખસેડીએ ત્યારે શરીર છે દર્દીનું એ આપણે ચાદરમાં ખેંચાય નહીં તેનું ધ્યાન રાખવું અને કામ પત્યા પછી બધી વસ્તુ યોગ્ય જગ્યાએ મૂકી દેવી જોઈએ। પ્રત્યેક સ્નાન વખતે પગ તથા આંગળીઓ ધોવી અને કોરી કરી દેવી। આંગળીઓ વચ્ચે ભાગ ભીનો રહી જાય તો ત્યાંની ત્વચાનું નુકસાન થઈ શકે। આંગળીઓ વચ્ચે નહીં પરંતુ પગ ઉપર સારું લોશન વાપરવું અગત્યનું છે। આંગળીઓની વચ્ચે પાણી રહી જશે તો તેનાથી એક ભાગ પોચો પડી જશે, પરિણામે ત્વચા ફાટી જશે। એટલે કે સ્નાન કર્યા પછી હાથ પગની જે આંગળીઓ છે બરાબર તેની વચ્ચે વ્યવસ્થિત રીતે સૂકું કરી દેવું જોઈએ, કેમ કે ત્યાં વચ્ચેનો જે ભાગ છે બરાબર ત્યાં ભેજ રહી જવાથી બરાબર ત્યાંની ત્વચા છે તે ફાટી શકે છે અથવા તો ત્યાં ઇન્ફેક્શન લાગી શકે છે। તમામ નખ કાપીને ટૂંકા, સાફ અને પોચા રાખવા। નખ છે કાપી ટૂંકા અને સાફ અને પોચા રાખવા જોઈએ। ગંદા નખથી ચેપ ફેલાય છે। વાંકા ચૂકા તૂટેલા નખની ઈજા પણ થઈ શકે। ગંદા નખ હોય તો ચેપ ફેલાઈ શકે ને વાંકા ચૂકા નખ હોય તો બરાબર એનાથી ઈજા પણ થઈ શકે છે। વ્યક્તિ ખુરશીમાં બેસે ત્યારે નખની સંભાળ શ્રેષ્ઠ રીતે રાખી શકાય છે। વ્યક્તિ જો ખુરશીમાં બેસી શકે તેવી સ્થિતિમાં ન હોય તો પથારીમાં સૂતેલી અવસ્થામાં પણ નખની સંભાળ લઈ શકાય છે। વ્યક્તિ છે બેસી શકે એમ હોય ખુરશી ઉપર વ્યવસ્થિત નખની સંભાળ લઈ શકાય અને જો ન બેસી શકે તો પથારી ઉપર પણ સારી રીતે નખની સંભાળ આપણે લઈ શકીએ છીએ। તો જે નખ છે બરાબર વાળ છે આપણે નખ અથવા તો જે ત્વચા છે બરાબર તે આપણે જ્યારે નવરાવીએ બરાબર સ્નાન કરાવવામાં આવે બરાબર ત્યારે ત્વચાની સંભાળ અથવા તો ઓછા રાસાયણિક વાળો સાબુનો ઉપયોગ કરવો। ત્વચા છે એ વ્યવસ્થિત રીતે કોરી કરવી, ભેજ રહેવા દેવો ન જોઈએ, લોશન લગાડવું જોઈએ બરાબર। ઉચકતા વખતે પરિવર્તન સમયે બરાબર જે ચામડી છે એનું જતન કરવું જોઈએ, ઓછા દબાણ રાખવું જોઈએ। પથારી વશ વ્યક્તિ હોય તો થોડા સમયે 2-2 કલાકે પથારી ફેરવવી જોઈએ। આવી બધી નખ છે બરાબર નખ છે તો એને વ્યવસ્થિત કાપવા જોઈએ। સૂતા હોય કે પછી બેઠેલી સ્થિતિમાં આપણે બંને રીતે આપણે નખની સંભાળ લઈ શકીએ છીએ। એટલે નખ અને ત્વચા છે તેની આવી રીતે આપણે વ્યવસ્થિત રીતે સંભાળ રાખવી જોઈએ। હવે આગળ આપણે અસ્થિની સંભાળ એટલે હાડકાં છે બરાબર તેની સંભાળ વિશેની માહિતી મેળવવાના છીએ। તો શરીર વૃદ્ધ થતું જાય એમ અસ્થિમાં કેલ્શિયમ ઘટે છે, તે નબળા પડે છે, પાતળા થાય છે, બરડ થઈ જાય છે। શરીર જેમ વૃદ્ધ થાય છે જેમ બરાબર તેમ હાડકાં છે એમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટે છે એટલે નબળા પડે છે બરાબર અને પાતળા થઈ જાય છે। કરોડરજ્જુની નાની થાય છે, સાંધાઓ સ્થિતિસ્થાપકતા ઘટે છે, તેનું હલનચલન મર્યાદિત બને છે। એટલે કે જે સાંધાઓની સ્થિતિસ્થાપકતા ઘટે છે, હલનચલન છે બરાબર તેની મર્યાદિત બની જાય છે। ફેરફારને કારણે ઘણા લોકો અસ્થિભંગ તથા ફ્રેક્ચર થવાના જોખમ રહે છે। એટલે આ ફેરફારને લીધે ઘણા લોકોમાં ફ્રેક્ચર અથવા તો જે અસ્થિભંગ થવાના જે જોખમો છે તે જોવા મળે છે। ક્યારેક પડી જવાથી ઈજા થાય તો અમુક કિસ્સામાં મૃત્યુ પણ થઈ શકે છે। ક્યારેક પડી જાય વૃદ્ધ વ્યક્તિઓ તો તેને ઈજા થાય એને લીધે છે એનું મૃત્યુ પણ થવાની સંભાવના રહે છે। અસ્થિમાં સર્વસામાન્ય સમસ્યાઓ છે જેમાં અસ્થિ બરડ થવા, અસ્થિવા, સંધિવા, નાના સાંધાઓ વા બરાબર અસ્થિ છે એની બરડ થવા બરાબર, અસ્થિવા થવા, પછી છે સંધિવા થવા, પછી નાના સાંધાઓના વા બરાબર, અસ્થિમાં બળતરા થવી એટલે કે જે હાડકાં છે અસ્થિઓ છે બરાબર એમાં જોઈન્ટમાં દુખાવો થવો, જલાઈ જવા બરાબર, એમાં વા થઈ જવા, સાંધાઓ છે તેના અંદરનું જે પ્રવાહી છે બે જોઈન્ટ વચ્ચેનું જે પ્રવાહી આવેલ છે તે પ્રવાહી સુકાઈ જવું બરાબર, તેથી હલનચલનમાં જે તકલીફ થાય તેવી બધી પરિસ્થિતિઓ જોવા મળે છે। જે અસ્થિવા છે અસ્થિવા બરડ છે ને બરાબર, નાના સાંધાઓ છે એ જકડાઈ જાય છે બરાબર, સાંધાઓ અથવા હાડકાઓ છે તેની બળતરા જોવા મળે તેવી સર્વસામાન્ય સમસ્યાઓ જોવા મળે છે। અસ્થિ માટે જરૂરી સંભાળ પૂરી પાડવા જીડીએ તેમના દર્દીને આટલી મદદ કરવી જોઈએ। તો દર્દીઓને સારો પૌષ્ટિક ખોરાક એટલે કે વ્યક્તિ છે, દર્દીઓ છે, વૃદ્ધ નાગરિકો છે તેને પૂરો સારો ખોરાક છે આપવો જોઈએ। દર્દીને પૂરતી માત્રામાં કેલ્શિયમ તથા વિટામિનને મળે તેવી સુનિશ્ચિત કરવું। દર્દીઓ છે તેને પૂરતી માત્રામાં છે કેલ્શિયમ અને વિટામિન યુક્ત ખોરાક મળે તે ખાતરી કરી લેવી જોઈએ અને તેવો ખોરાક છે એ આપવો જોઈએ। તેમને દરરોજ કસરત કરવા પ્રોત્સાહિત કરે, સક્રિય કસરત અને અન્ય હલનચલન જે કસરતો કરી શકે તેવા કસરતો માટે પ્રોત્સાહન કરવા જોઈએ અને હલનચલન કરાવવું જોઈએ। દર્દીને પથારીમાંથી બહાર આવીને
ચાલવા પ્રોત્સાહિત કરો. દર્દી છે ને પથારીથી ઊભું થઈ અને હાલે તેવી આવી રીતે આપણે પ્રોત્સાહિત કરવું જોઈએ. દર્દી પડી ન જાય તેનું ધ્યાન રાખવું. દર્દી પડી ના જાય તેનું ધ્યાન રાખવું. ઘરે, હોસ્પિટલમાં, નર્સિંગ હોમમાં કામ કરતી નર્સ તેમજ અન્ય લોકો જેમ કે ડોક્ટર તથા ફિઝિયોથેરાપિસ્ટ વગેરે દર્દીને પડી જવાની સંભાવના વિશે સમીક્ષા કરવી જોઈએ. તેમને કાળજીપૂર્વક જોઈ લેવું જોઈએ કે એવી કોઈ સ્થિતિ તો નથી ને જ્યાં દર્દી પડી જાય. દર્દીની પથારી અથવા તેના રૂમના નર્સિંગ સ્ટેશનની નજીક રાખવું જોઈએ. એટલે હોસ્પિટલ હોય, ઘર હોય કે નર્સિંગ હોમ હોય, બધી જગ્યાએ દર્દી છે બરાબર, એની સમીક્ષા અથવા તો અનુકરણ કરી લેવું જોઈએ કે ક્યાં દર્દીઓ છે અથવા તો વૃદ્ધ વ્યક્તિઓ છે તે પડી શકે છે કે વગેરે જે બધી માહિતી છે એ અપડેટ રાખવી જોઈએ. જે દર્દીઓ પડી શકતા હોય તેની એ રીતે સંભાળ રાખવી જોઈએ. તેની સાથે કોકને જવું જોઈએ હલનચલન વગેરે સ્થિતિમાં કે જે ગમે તે પરિવહન છે કે વગેરે છે એ કાળજી આપણે લેવી જોઈએ. ને જે રૂમ છે બરાબર એ નર્સિંગ સ્ટેશનની બાજુમાં હોવો જોઈએ. નિયમિત આરામ અને ઊંઘ આપવો, એટલે વ્યવસ્થિત રીતે આરામ અને ઊંઘ આપવી જોઈએ. હવે સ્નાયુઓ સમસ્યાની કાળજી, એટલે કે જે આપણે હમણાં જોઈ તે આપણે હાડકા છે બરાબર તે અથવા તો અસ્થિ છે તેની બાબત વિશે આપણે માહિતી મેળવી. હવે જે સ્નાયુની સમસ્યાઓ છે એટલે કે જે મસલ્સ છે તેની સમસ્યા વિશેની માહિતી મેળવશું. તો સ્નાયુઓની કામગીરી સુધારવા તથા તે જાળવી રાખવા નિયમિત કસરત કરવી જરૂરી છે. જીડીએ દર્દીને વિવિધ કસરત કરવામાં મદદ કરવી જોઈએ જેથી તેઓ તેને સ્નાયુઓની મજબૂત અને સક્રિય રાખી શકે. એટલે કે સ્નાયુઓ છે તેની કામગીરી છે એ સુધારવા માટે, જાળવી રાખવા માટે નિયમિત કસરતની જરૂર પડે છે. આપણે જે મસલ્સ છે, બોન છે, સ્નાયુઓ છે તેને વ્યવસ્થિત રીતે જાળવી રાખવા માટે આપણે વારંવાર વ્યવસ્થિત રીતે નિયમિત રીતે કસરત કરતું રહેવું જોઈએ. જેમાં આપણે કસરતમાં અંગ વ્યાયામ છે એ આપણે આગલા સેશનમાં જે બધા અંગ વ્યાયામ વિશે માહિતી મેળવી છે, કેવી કેવી પરોક્ષ છે, પ્રત્યક્ષ છે, તે આપણે કઈ કઈ કસરતો કરી શકીએ છીએ બરાબર છે. જાતે કરી શકાય, બીજા દ્વારા કરી શકાય, એવી તમામ આપણે આગલા વિડીયોમાં માહિતી મેળવી લીધી છે કસરતો વિશે. પછી સ્નાયુઓને મજબૂત અને સક્રિય રાખી શકાય. જીડીએ તથા તેમની ટીમને અન્ય સભ્યો, દર્દીના અથવા અન્ય વૃદ્ધ નાગરિકને આ કસરતો કરવામાં મદદ કરવી જોઈએ. એટલે કસરતો કરવા માટે છે સ્નાયુની વૃદ્ધ નાગરિકને છે, અન્ય બધા લોકોને જે એની સંભાળ રાખતા હોય તેને મદદ કરવાની હોય છે. એ માટે સતત યાદ કરાવવું જોઈએ કે વ્યક્તિ પોતાની જાતે કસરત કરવા સક્ષમ ન હોય ત્યારે અન્ય લોકો તેમની મદદ કરવી જોઈએ. એટલે પોતાની જાતે કસરત કરવા સક્ષમ ન હોય ત્યારે અન્ય લોકોને તેની મદદ કરવી જોઈએ. જીડીએ આ કામ શ્રેષ્ઠ રીતે કરી શકે, એટલે જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ છે બરાબર તે આ કામ વ્યવસ્થિત રીતે કરી શકે અથવા તો કોઈ પણ સંભાળ રાખતું હોય તે પણ વ્યવસ્થિત રીતે કામ કરી શકે. દર્દીનો આ હાથો પકડીને ધાધર ઉતર ચડ કેવી રીતે કરાય તે શીખવાડો. એટલે દર્દીને હાથ પકડીને ધાધર છે ઉપર નીચે આપણે શું કે ચડવા ઉતરવાનું કઈ રીતે છે તે વ્યવસ્થિત રીતે આપણે શીખાડવું જોઈએ. ધાધર ચડ ઉતર કરતી વખતે દર્દીએ તેમની મજબૂત પગ પહેલો મૂકવો જોઈએ, ત્યારબાદ નબળો પગ, એટલે ધાધર છે આપણે દાદર છે એ ચડ ઉતર કરતી પહેલા જે મજબૂત છે પગ તેને પહેલા મૂકવો જોઈએ, ત્યાર પછી નબળો પગ મૂકવો જોઈએ. હવે શ્વાસોશ્વાસ પ્રક્રિયાની કાળજી, એટલે શ્વાસ લઈએ છોડીએ, લઈએ છોડીએ, લઈએ છોડીએ, તેની કાળજી છે વૃદ્ધોમાં અથવા દર્દીમાં કઈ રીતે લેવી જોઈએ. તો જીડીએ ફેફસાને ચેપ લાગતો અટકાવવા તમામ પગલાં લેવા જોઈએ અને દર્દીને શ્વાસોશ્વાસ પ્રક્રિયા સામાન્ય રહે તે માટે મદદ કરવી જોઈએ. જે ફેફસાને ચેપ લાગતો અટકાવવા માટે તમામ પગલાઓ છે આપણે હાથ ધરવા જોઈએ અને જે સામાન્ય શ્વાસોશ્વાસ રહે તે માટે મદદ કરવી જોઈએ. દર્દીને શ્વાસોશ્વાસ પ્રક્રિયા યોગ્ય રહે તે માટે જીડીએ દ્વારા આટલી બાબતો ધ્યાન રાખવાની છે. જે કે બાબતો જે ધ્યાન રાખવી પડે તે આપણે જોવાની. પછી તે જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ હોય, સંભાળ રાખે, ફેમિલી મેમ્બર છે બરાબર, મિત્ર છે, ગમે તે વ્યક્તિ છે સંભાળ રાખતું હોય તેને આવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. સીઓપીડીની સારવાર ઘણા પ્રકારના દવાઓથી થાય છે જેમાં ફેફસા પહોળા થવા અને શ્વાસોશ્વાસનો માર્ગ સ્ત્રાવ પાતળો રહેવાનો સમાવેશ થાય છે બરાબર. સીઓપીડીની સારવાર ઘણા બધા દવાઓથી કરવામાં આવે છે. એટલે કોરોનરી ઓબ્સ્ટ્રક્શન પલ્મોનરી ડિસીઝ બરાબર, જે સીઓપીડીનું ફૂલ ફોર્મ થાય છે તેમાં છે શ્વાસ છે બરાબર પહોળા થવા, ફેફસા શ્વાસોશ્વાસના માર્ગમાં સ્ત્રાવનો સમાવેશ વગેરે બાબત ઉપરાંત સારો ખોરાક, પૂરતી માત્રાની પ્રવાહી ઓક્સિજન તથા ઊંડા શ્વાસ લેવાની સલાહ આપે બરાબર. એટલે સ્ત્રાવને લગતું છે, ફેફસાનું પહોળું થવું છે બરાબર, પૂરતો ખોરાક લેવો, પૂરતી માત્રામાં પ્રવાહી લેવું, ઓક્સિજનના ઊંડા શ્વાસ લેવાની સલાહ વગેરે છે એ સીઓપીડીની સારવાર માટેની દવાઓ. તેના સિવાયની આવી બાબતો છે બધાની તકેદારી રાખવામાં આવતી હોય છે. ફેફસાને કેન્સરની સારવાર, ઓપરેશન બરાબર, ફેફસાની કેન્સર થયું હોય તો તેની સારવારમાં ઓપરેશન, રેડિયેશન દવાઓથી થાય છે. એટલે રેડિયેશન આપવું, ઓપરેશન કરવું એવી દવાઓ વગેરેથી થાય છે. દુખાવો, ખોરાકની અરુચિ, દુખાવો થવો, ખોરાકની અરુચિ, અણગમો થવો, ઉલટી થવી બરાબર તે વગેરે કેન્સરની દર્દીને થઈ શકે. ઉલટી, અણગમો, દુખાવો તેવી બધી બાબતો છે એ જોવા
મળે છે। જીડીએ આવા દર્દીને સારો ખોરાક પ્રવાહી આપી શકે, આપણે છે સારો ખોરાક અને પ્રવાહી આપી શકીએ। દર્દીને શક્ય તેટલા કમ્ફર્ટેબલ રાખી તથા ખાંસી અને છાતીના દુખાવા અને ગળફાના લોહી જેવી બાબતોનું નિરીક્ષણ કરવું, એટલે કમ્ફર્ટેબલ આરામદાયક સ્થિતિમાં રાખી અને જે ગળફા છે, લોહી નીકળે, બરાબર, તે ખાંસી આવે, ઉધરસ આવે, છાતીમાં દુખાવો થાય, તો એ બધી સ્થિતિઓ છે, બરાબર, તેનું અનુકરણ નિરીક્ષણ કરતું રહેવું જોઈએ। જે કંઈ અસાધારણ લાગે તેના વિશે તરત યોગ્ય જગ્યાએ જાણ કરવું, એટલે કંઈ પણ આપણે અસામાન્ય લાગે તો તરત યોગ્ય જગ્યાએ આપણે જાણ કરી દેવી જોઈએ। વ્યક્તિને તાવ હોય ત્યારે જીડીએ દર્દીને ખાંસી, છાતીનો દુખાવો અને ગળફામાં લોહી જેવી બાબતોનું નિરીક્ષણ કરવું જોઈએ કે જે કંઈ અસાધારણ લાગે તો તે તત્કાલ યોગ્ય જગ્યાએ જાણ કરો અને દર્દીને શક્ય તેટલી રાહત આપો। એટલે ખાંસી, છાતીના દુખાવા, તાવ હોય તેમાં બધે આપણે નિરીક્ષણ કરતું રહેવું જોઈએ। જો તો કંઈક અસામાન્ય વધારે પડતી એવી કંઈ તકલીફો લાગે તો યોગ્ય જગ્યાએ આપણે અથવા તો ઉપલી નિરીક્ષણમાં અથવા તો ઘરે હોય તો હોસ્પિટલોમાં આપણે જાણ કરી અથવા તો અહીંયા અભિપ્રાય લઈ લેવો જોઈએ। ન્યુમોનિયા સારવાર દવાઓનો ઉપયોગ થાય જે જીવાણુને ખતમ કરી નાખે છે। ન્યુમોનિયાની સારવાર માટે દવાનો જે ઉપયોગ થતો હોય તે જીવાણુને ખતમ કરી નાખતા હોય। ઉપરાંત સહાયક સારવાર, આરામ, પ્રવાહી, સારો ખોરાક, શ્વાસ, ઓક્સિજનનો સમાવેશ। જીડીએ તેમના દર્દીને ખાસ કરીને વૃદ્ધ વ્યક્તિને શ્વાસોશ્વાસનું નિરીક્ષણ કરવું, કંઈ પણ અસાધારણ લાગે તેમને તત્કાલ યોગ્ય જગ્યાએ જાણ કરવી, બરાબર, કે જે પણ આપણે ન્યુમોનિયા જેવા રોગને થયા હોય એના માટે છે બેક્ટેરિયા છે અથવા વાયરસ છે, બરાબર, જે જીવાણુ છે તેને ખાત્મો કરી નાખતા હોય છે। સારો ખોરાક, ઓક્સિજન છે વ્યવસ્થિત રીતે બધું નિરીક્ષણમાં વ્યવસ્થિત રીતે આપવું જોઈએ। ઓક્સિજન છે એ આપણે વ્યવસ્થિત નિરીક્ષણ કરતું રહેવું જોઈએ। શ્વાસોશ્વાસની ક્રિયા છે બધે, બરાબર, દર્દીની તમામ વૃદ્ધોની છે એ શ્વાસોશ્વાસ પણ નિરીક્ષણ કરવું અને તમામ બાબતો છે આપણે ધ્યાને દોરવી જોઈએ। અને કંઈ પણ એવું લાગે કે અસાધારણ છે તો તે આપણે ઉપલી અધિકારીને જાણ કરવું જોઈએ। હવે હૃદયને લગતી સમસ્યાઓની સંભાળ, હવે હૃદય છે, બરાબર, હૃદય એટલે કે જે આપણું રાડ છે, જે શરીરમાં છે એ લોહી છે અને આખા શરીરમાં પહોંચાડે છે, બરાબર, લોહીનું પમ્પિંગ કરે છે, તે હૃદયનું કામ છે। જે હૃદય છે એ આ શરીરમાં છે, બરાબર, આખા શરીરમાં લોહી પહોંચાડે છે। આખા શરીરમાંથી અશુદ્ધ લોહી છે એ હૃદયમાં આવે, હૃદયમાંથી ફેફસામાં જાય, ફેફસામાંથી ઓક્સિજન યુક્ત ઓક્સિજન મેળવીને પાછું હૃદયમાં આવે, હૃદયમાંથી આખા શરીરમાં જાય, એટલે કે ફેફસા છે એમાં ઓક્સિજન છે, બરાબર, એ ઓક્સિજન યુક્ત છે લોહી છે એ ક્યાં થાય તો ફેફસામાં થાય છે। હૃદય છે એ શરીરમાં લોહીને પહોંચાડવાનું અથવા તો જે પમ્પિંગ કરવા માટે છે એ કામ કરે છે। ને જીડીએ દર્દીઓને નિયમિત રીતે હળવી કસરત કરવા પ્રોત્સાહિત કરવા જોઈએ। લોહીનું દબાણ યોગ્ય સ્તરે રાખવા માટે કસરત અને પ્રમાણસર વજન જાળવવું એ શ્રેષ્ઠ રસ્તો છે। લોહીનું દબાણ યોગ્ય રાખવા માટે કસરત કરવી અને, બરાબર, યોગ્ય ખોરાક લેવો અને વજન છે એ વ્યવસ્થિત જાળવવું તે શ્રેષ્ઠ રસ્તો છે। હૃદય રોગના સારવાર, આરામ, ઓક્સિજન, એસ્પિરિન સહિતની અલગ અલગ દવાઓને લોહી પાતળું કરે તથા દુખાવો ઓછો કરવાની દવાનો સમાવેશ થાય છે। હૃદય રોગની સારવાર માટે છે ઓક્સિજન છે, એસ્પિરિન છે, લોહી જે પાતળું કરે અને દુખાવો ઓછી કરે તો એ બધી દવાઓનો સમાવેશ થાય છે। કામનું ભારણ ઓછું કરવા હૃદયની રાહત મળે છે। કામ છે તેનું ભારણ ઓછું કરવાથી હૃદય છે તેને આરામ મળે છે। જીડીએ દર્દીને પોષણયુક્ત ખોરાક આપીને તેમને કસરત કરાવી પ્રોત્સાહિત કરીને તથા હૃદય રોગને દવાઓ લેવાનું યાદ કરાવી દર્દીને મદદરૂપ થઈ શકે છે। સારો ખોરાક આપી, કસરત માટે પ્રોત્સાહન કરીને દવા છે એ નિયમિત લેવાની અને યાદ અપાવી ને તેને આપણે મદદગાર થઈ શકીએ છીએ। દર્દીને દુખાવો થાય ત્યારે આરામ કરવાને બદલે ચાલવા માટે પ્રોત્સાહન આપી વ્યક્તિને પેરિફેરલ વેસલ સમસ્યાને સંભાળ લઈ શકાય છે। એટલે જ્યારે તેને દુખાવો થાય ત્યારે આરામને બદલે ધીરે ધીરે થોડુંક ચાલવાનું કહીશ અને તેને આપણે સહયોગી બની શકીએ છીએ। જે સમસ્યા છે તે પેરિફેરલ વેસલ સમસ્યાઓ છે જેની સંભાળ આપણે વ્યવસ્થિત લઈ શકીએ। દર્દીના પગ અને આંગળીઓને નિયમિત કાળજી લઈ તેમના ધૂમપાન વગેરે કુટેવો બંધ કરવા પ્રોત્સાહિત આપી શકીએ છીએ। એટલે આંગળીઓ છે તેની વ્યવસ્થિત નિયમિત કાળજી લઈ અને તેના સિવાય ધૂમપાન છે, વ્યસન છે તેની આપણે કાળજી લઈ શકીએ, પ્રોત્સાહિત કરી શકીએ, તે આપણે બંધ કરાવી શકીએ। સાથે દર્દીને પોષણયુક્ત ખોરાક, પ્રવાહી, શાકભાજી, ચરબી, મીઠાને બદલે અનાજ ખાવા પ્રેરિત કરી શકે છે, બરાબર, એટલે કે દર્દી છે, બરાબર, તેને વ્યવસ્થિત પોષણયુક્ત શાકભાજીઓ છે, યોગ્ય ખોરાક છે, મિષ્ટાનને લીધે, બરાબર, થોડોક જે ખોરાક છે અનાજ છે તેનાથી પ્રેરિત કરી શકીએ છીએ। પાચન તંત્રની સમસ્યાની સંભાળ, જે આપણે આગળ જોઈ, બરાબર, તે સર્ક્યુલેશન લોહીનું પરિભ્રમણ થતું હોય, બરાબર, તેના માટેની જે સમસ્યાઓ છે હૃદયની તેના વિશેની આપણે માહિતી મેળવી। હવે જે પાચન તંત્ર છે તે આપણે મોઢા દ્વારા ખોરાક લઈએ છીએ, બરાબર, મળદ્વાર દ્વારા બહાર કાઢીએ છીએ। જે આખી ક્રિયા છે શરીરમાં જે પ્રોટીન, વિટામિન, ન્યુટ્રિશન, બરાબર, જે પણ આપણે એલર્જી બધું મળે તે ખોરાકને લીધે મળે છે। જે પાચન તંત્ર દ્વારા, બરાબર, આપણા શરીરમાં છે વ્યવસ્થિત રીતે આપણે શરીરને ન્યુટ્રિશન, વિટામિન જે કંઈ બધું જોઈએ તે મળતું રહેતું
હોય છે, હવે તેની સમસ્યાઓ હોય એની તો આપણે કઈ રીતે કાળજી લઈ શકીએ તેના વિશે માહિતી મેળવીએ. તો દર્દીઓ તેમની પાચનને લગતી સમસ્યાને રાહત આપતી જીડીએ નીચે પ્રમાણના પગલાઓ લઈ શકે છે, જેમાં દિવસ દરમિયાન થોડું થોડું ખાવું, ખોરાક લીધા પછી સૂઈ જવાને બદલે બેસવું, ઓછી ચરબીવાળો ખોરાક આપવો જોઈએ. એટલે દિવસ દરમિયાન થોડું થોડું ચાલવું, ખોરાક લઈને સીધું સૂઈ નહીં જવાનું, થોડુંક હાલવાનું રાખવાનું અને ઓછી ચરબીવાળો ખોરાક લેવાની આપણે સલાહ સૂચન અથવા લેવો જોઈએ. દારૂ તથા ધૂમપાન નહીં કરવા પ્રોત્સાહન આપી અને તાણમાંથી મુક્ત થવા મદદ કરવી. એટલે દારૂ, ધૂમપાન ને વ્યસન ન કરવા અને તેને કંઈ પણ તાણ હોય તો તેમાં મુક્ત કરવા માટે પ્રયાસ કરવા. મળમાં લોહી પડવું હોય તો દુખાવો થતો હોય તો ડોક્ટરને જાણ કરવી. બરાબર, મળમાં લોહી પડે, દુખાવો થાય તો ડોક્ટરને જાણ કરી દેવી જોઈએ. જીડીએ દ્વારા અપચાને દર્દીની સંભાળ રાખવામાં આવતી હોય ત્યારે તે જગ્યાએ રસાયણ મુક્ત ત્વચાને સફાઈના દ્રવ્યોનો અથવા આલ્કોહોલ મુક્ત વાઇપ દ્વારા સાફ કરવી. એ ભાગને કોરો કરી દેવો. સૂકી ત્વચા ઉપર વિશેષ ક્રીમ લગાડવી જેવી ત્વચા ફાટી ન જાય. બરાબર, એટલે દર્દીઓ છે એને અપચા હોય, દર્દીઓને જે સંભાળ લેવાની હોય, બરાબર, તે સંભાળ અથવા તો જે ત્વચા છે તેની આપણે સંભાળ લેતા હોય તો રાસાયણિક દ્રવ્યો વગર, બરાબર, કઈ વ્યવસ્થિત આલ્કોહોલ મુક્ત છે, બરાબર, ઉપયોગ કરવો વ્યવસ્થિત છે. એ ત્વચા સાફ કરી અને તે સૂકી વિશેષ છે, બરાબર, એટલે ક્રીમ વગેરે જે છે લગાડી દેવી, ત્વચા ફાટે નહીં તેની તકેદારી રાખવી જોઈએ. બરાબર ને જે દર્દીને કંઈ અપચો જોવા મળતો હોય, બરાબર, તો તેના ખોરાક અને વગેરે જે બધી માહિતી છે એનું નિરીક્ષણ, મૂલ્યાંકન કરી અને યોગ્ય છે તે આપણે માર્ગદર્શન આપવું જોઈએ. જીડીએ દર્દીઓને દરરોજ ઓછામાં ઓછી 20 થી 40 ફાઇબર, ફળો, શાકભાજી, કઠોળ, થૂલી તથા અનાજ, પાણી, શરબત જેવા પુષ્કળ પ્રવાહી લેવા સલાહ આપવી જોઈએ. બરાબર, પાચન તંત્રને લગતી કંઈ સમસ્યા હોય તો આવા બધા પ્રવાહી માટે આપણે સલાહ આપવી જોઈએ, જેમાં 20 થી 40 ગ્રામ ફાઇબર, ફળો છે, શાકભાજી છે, અનાજ છે, ફળો છે, બરાબર, પાણી, શરબત વગેરે બાબતોનું ધ્યાન રાખવી જોઈએ. પેશાબને લગતી તકલીફ એટલે કે યુરિન, બરાબર, પેશાબને લગતી સમસ્યા હોય તો સ્વસ્થ હાથ ચોખ્ખા રાખવા, ભોજન પ્રવાહી લેવાની સલાહ આપી વ્યક્તિને પેશાબમાં ચેપથી બચાવી શકાય છે. બરાબર, સ્વચ્છતા રાખવી, હાથ બધ વ્યવસ્થિત ધોઈ રાખવા, ચોખ્ખા રાખવા, ભોજનમાં વધારે પ્રવાહી લેવાથી, બરાબર, જે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન છે અથવા પેશાબના કંઈ પણ ચેપ છે તેમાં આપણે બચાવી શકીએ. દર્દીઓને મદદથી મૂત્રાશયની તકલીફ કાબૂમાં રાખી શકાય અને તે દર્દી જો પેશાબ રોકવામાં અસમર્થ હોય તો ઓપરેશન કરવું પડે છે. બરાબર, એટલે દવાઓ છે, દવાઓની મદદથી મૂત્રાશય છે એને તકલીફ છે એને કાબૂમાં રાખી શકાય. અને જો દવા અથવા દર્દી છે એ પેશાબ રોકવામાં અસમર્થ હોય તો તેના માટે છે ઓપરેશન પણ કરવા પડે છે. ઓછો ખોરાક, ડાયાબિટીસ, હૃદયના રોગ તથા લોહીના ઊંચા દબાણ ઉપર નિયંત્રણ, પેશાબના ચેપની સારવાર, ભોજનમાં ઓછું મીઠું તથા ઓછા પ્રોટીનની સલાહ આપવી, ખાસ કરીને કિડનીના દર્દીઓને. બરાબર, એટલે કે ઓછો ખોરાક, બરાબર, ઓછો ખોરાક વારંવાર લેવો જોઈએ. ડાયાબિટીસ વાળા દર્દી હોય તેનું ધ્યાન રાખવું, હૃદય રોગ, લોહીના ઊંચા દબાણ ઉપર નિયંત્રણ રાખવું, તેવી બધી બાબતો છે. પેશાબના ચેપની સારવાર વ્યવસ્થિત લઈ લેવી, બરાબર, તેની તકેદારી રાખવી, ભોજનમાં ઓછું મીઠું લેવું અથવા ઓછા પ્રોટીનની સલાહ સૂચન આપવી, એવી બધી. અને કિડનીને લગતી કંઈ સમસ્યાઓ હોય, બરાબર, તો તેમાં ખાસ કરીને વધારે પડતું ધ્યાન આપવું જોઈએ. હવે ચેતાતંત્રને લગતી સમસ્યા છે અથવા ચેતાતંત્ર છે તેના વિશે માહિતી આપણે જોઈએ. તો જીડીએ સલામતી જાળવી જોઈએ અને ભોજન કે કપડાં પહેરવા જેવી સામાન્ય કામગીરી કરવા, અસમર્થ દર્દીને સારું પોષણ મળે તે માટે મદદ કરવી જોઈએ. એટલે કે જે સલામતી જીડીએ છે એના દ્વારા સલામતી જાળવવી જોઈએ. કપડાં છે, બરાબર, જે ભોજન છે એ સર્વસામાન્ય બાબતોમાં અસમર્થ હોય તો તેવા વ્યક્તિને આપણે મદદગાર થવું જોઈએ અથવા તો વ્યવસ્થિત ખોરાક છે અને પોષણ વ્યવસ્થિત રીતે સંભાળ રાખવી જોઈએ અને મદદ કરવી જોઈએ. દર્દી જો નર્વસ સિસ્ટમની પ્રારંભિક તબક્કામાં હોય તો તેને કોઈ પણ મદદ વિના સ્નાન કરી શકે, વસ્ત્રો પહેરી શકે. આ સ્થિતિમાં તેમને શક્ય તેટલા વધુ સક્રિય, આત્મનિર્ભર રહેવામાં મદદ કરવી જોઈએ. દર્દી જો પડી જાય એવું જોખમ હોય તો તેને સુનિશ્ચિત કરવું જોઈએ તેમને રૂમ અથવા સારવાર જગ્યા સલામત, સુનિશ્ચિત અને સ્વચ્છ અને અવરોધમુક્ત હોવી જોઈએ. એટલે કંઈ નર્વસ સિસ્ટમની, બરાબર, પ્રારંભિક તબક્કો હોય તે જાતે કપડાં પહેરી શકતા હોય અથવા તો કંઈ, બરાબર, સ્નાન એ બધું જાતે કરી શકતા હોય તો તેને આત્મસન્માન આપણે જાળવવું જોઈએ. તેને જાતે કરવા જેવી પોતાની બાબતો છે, બરાબર, વસ્ત્રની સંભાળ લેવા માટે આપણે પ્રોત્સાહન જાતે કરવા દેવું જોઈએ, પણ આપણા નિરીક્ષણ ધ્યાન રાખવું જોઈએ. બરાબર, આત્મનિર્ભર રહેવામાં આપણે એની મદદ જ કરવી જોઈએ. અને કંઈ જોખમો હોય તો એ સુનિશ્ચિત કરવા, રૂમ વગેરે છે એમાં કંઈ જોખમ એવું હોય તો એ બધું દૂર કરવું જોઈએ. બરાબર, સ્વચ્છતા અને બધું અવરોધ મુક્ત રાખવું જોઈએ.
દર્દીની સાર સંભાળ વિસ્તારને પૂરતો હવા ઉજાસ રાખો, ઘોંઘાટ અને અવર જવર શક્ય તેટલી ઓછી રાખો, દર્દીને કેળવવા માટે મોટા કદની ઘડિયાળ, કેલેન્ડર, અન્ય વસ્તુઓ રાખો, બરાબર. એટલે દર્દીનો જે રૂમ છે, વિસ્તાર છે, હવા ઉજાસ વાળો રાખવો જોઈએ, ઘોંઘાટ વાળો વિસ્તાર રાખવો ન જોઈએ, બરાબર. ઘોંઘાટને બને તેટલું શક્ય હોય તેટલું ઓછું કરવું જોઈએ, અને જેથી મોટી ઘડિયાળ છે અથવા કેલેન્ડર છે, અન્ય વસ્તુઓ આપણે રાખવી જોઈએ, જેથી એ સહેલાઈથી જોઈ શકે. તમામ બિનજરૂરી વસ્તુઓ, દવાઓ અને શ્વાસ માટે જોખમી રસાયણો હટાડી લો, જેથી સલામતી સુનિશ્ચિત. બિનજરૂરી વસ્તુ છે એ બધી ત્યાંથી હટાડી દેવી જોઈએ. હવે આંખની સંભાળ, બરાબર. આંખ છે, વૃદ્ધ વ્યક્તિઓ છે, ખાસ કરીને આપણે અત્યારે વૃદ્ધનું હાલે છે, દર્દીઓ છે અથવા વૃદ્ધ વ્યક્તિઓ છે, બરાબર, તમામ છે એની આંખની સંભાળની જરૂરિયાત હોય છે, બરાબર. ખાસ કરીને સવારે જ્યારે ઉઠીએ, બરાબર, ઉઠતા વેત જ્યારે આપણે સવારમાં મોઢું ધોઈએ છીએ, બરાબર, જે આપણે પોતાના આંખ છે એની સંભાળ લઈએ ત્યારે સવારમાં પણ આપણે આંખ છે એને વ્યવસ્થિત રીતે સંભાળ રાખવી જોઈએ. જે વ્યવસ્થિત રીતે આંખ છે એને આપણે સાવચેતી લેવી જોઈએ, વ્યવસ્થિત રીતે આંખ છે, બરાબર, એને સાફ કરવી જોઈએ. વૃદ્ધ વ્યક્તિઓ છે તો તે આંખમાં તેને ઝાંખું ઓછું દેખાતું હોય છે, બરાબર. સવારે છે સીધું આપણે પથારી ઊભા થાય તો થોડીક વાર બેસવું પણ જરૂરી છે. જે વૃદ્ધ વ્યક્તિ જોવામાં તકલીફ હોય તેમને તૈયાર થવા, ચાલવા અને ભોજન સહિત દૈનિક પ્રવૃત્તિઓમાં સહાયની જરૂર પડે છે. એટલે કે જે વ્યક્તિઓ છે, બરાબર, તેને વૃદ્ધ વ્યક્તિઓ જોવામાં જે તકલીફ પડતી હોય છે, બરાબર, તેને ચાલવા, ભોજન કરવામાં, બધામાં દૈનિક પ્રવૃત્તિમાં સહાયની જરૂર પડતી હોય છે. સલામતી, પડવા, અથડાવાની બચવું અને અગ્નિ સહિતના ઈજામાં બચવાની સૌથી અગત્યની જરૂર છે, બરાબર. એટલે સલામતી, પડવામાં, હાલવા ચાલવામાં બચવું, કે અગ્નિ છે, બરાબર, તે બધી બાબતોમાં સલાહથી આપણે ઈજાઓથી બચવું સૌથી અગત્યની વસ્તુ હોય છે, બરાબર. એટલે જોઈ ન શકાતા હોય તો કંઈ અગ્નિવાળી વસ્તુઓ છે, આગવાળી વસ્તુઓ અડી જાય અથવા ચાલવામાં પડી જાય, તેવી બધી વસ્તુઓમાં ઈજાથી બચવું આવશ્યક છે. વૃદ્ધ દર્દીઓ આંખની તપાસ માટે નિયમિત વાર્ષિક તપાસ તથા આંખની દવા ટીપાનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવું જોઈએ. એટલે નિયમિત જે વાર્ષિક તપાસ છે, વર્ષે 1-2 વાર જે તપાસ કરવી હોય તે કરાવી લેવી, અને વ્યવસ્થિત જે તેના ટીપા છે તે ટાઈમસર તેનો ઉપયોગ કરવો જોઈએ, ને પ્રોત્સાહિત કરવું જોઈએ કે ટીપા ટાઈમ ટુ ટાઈમ નાખી દે. જીડીએ પર ધ્યાન રાખવું જોઈએ, અને વ્યક્તિને દ્રષ્ટિમાં કોઈ ફેરફાર જણાય તો તત્કાળ યોગ્ય જગ્યાએ તેની જાણ કરવી જોઈએ. અને વ્યક્તિ છે ને જે જોવાની છે, બરાબર, તેમાં કંઈ ફેરફાર જોવા મળે તો યોગ્ય જગ્યાએ તેની આપણે જાણ કરવી જોઈએ અથવા ચેકઅપ કરાવી લેવું જોઈએ. ઓછું જોઈ શકતા લોકો માટે વિશેષ કાર્યક્રમનું આયોજન થાય છે, જેથી દર્દીઓને વાંચવા, લખવા અને અન્ય બાબતોમાં મદદ કરી શકાય, બરાબર. વિશેષ કાર્યક્રમ છે, ઓછું જોઈ શકે એના માટે ઘણા બધા કાર્યક્રમનું આયોજન થાય, આંખના કેમ્પો થાય, બરાબર, ત્યાં બતાવી દેવું જોઈએ. વાંચવા, લખવા, અન્ય બાબતોમાં છે આપણે મદદ કરી લેવી જોઈએ. દાખલા તરીકે તેમના માટે વિશેષ લાઇટની વ્યવસ્થા, બરાબર, વિશેષ લાઇટની વ્યવસ્થા, મેગ્નિફાઈ ગ્લાસનો ઉપયોગ કરી શકે, વાંચવા માટે મોટી પ્રિન્ટ, મોટા અક્ષરવાળી પ્રિન્ટ છે તેનો ઉપયોગ કરી શકે, બોલી શકે તેવા કોમ્પ્યુટર, બરાબર, બોલી શકે તેવા કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકે, બોલતી ઘડિયાળ વગેરેનો સમાવેશ થાય, બરાબર. આ બોલતી ઘડિયાળ, આવી બધી બાબતોનો પણ, આવી બધી વસ્તુનો પણ ઉપયોગ કરી શકે. હવે જે સંભાળ રાખવાનો છે તેમાં આજમાં છેલ્લું આપણે જોઈ લઈએ કાનની સંભાળ, જે સાંભળવા માટે ઉપયોગ આપણે કરીએ કાન, તેની સંભાળ. તો પૂરતું સાંભળી ન શકવા દર્દીને હંમેશ માટે સાંભળવાનો મશીનનો ઉપયોગ કરવા જીડીએ સલાહ આપવી જોઈએ. જે સાંભળી નથી શકતા, બરોબર, સાંભળી જ નથી શકતા, તેને મશીનનો ઉપયોગ કરવા માટે આપણે સલાહ સૂચન આપવું જોઈએ. આવા વૃદ્ધ દર્દીઓ સાથે વાતચીત કરતી વખતે ધીમી ગતિ અને સ્પષ્ટ રીતે બોલો. આવા દર્દીઓ છે તેની સાથે વાતચીત કરતી વખતે ધીમી ગતિએ સારી રીતે સ્પષ્ટ શબ્દોમાં બોલવું જોઈએ. તેમને આપવામાં આવતી માહિતીની ભાષા સરળ રાખો. જે માહિતી આપીએ તેને તે ભાષા આપણી સરળ હોવી જોઈએ. એવા શબ્દોનો ઉપયોગ કરવો જેને લોકો સમજી શકે, જરૂર પડે એટલી વખત સંદેશો પાઠવો. એટલે એવા શબ્દોનો ઉપયોગ કરવાનો લોકો તેને સમજી શકે, જરૂર પડે એટલી વાર આપણે તેને સંદેશો આપવો જોઈએ, અને યાદ રાખી શકે. એટલે વ્યવસ્થિત સમજી શકે, યાદ રાખી શકે તેવી રીતે આપણે તેને વ્યવસ્થિત તેને વાર્તાલાપ કરવો જોઈએ. એટલે આંખ, કાન, બરાબર, આંખ છે, કાન છે, પછી પાચન તંત્ર છે, ચેતાતંત્ર છે, હૃદય છે, શ્વાસોશ્વાસ, સ્નાયુઓ, હાડકાઓ, ત્વચા, નખ, બરાબર, આવી તમામ બાબતો છે તેની સર્વસામાન્ય સમસ્યાઓ વૃદ્ધોમાં પણ જોવા મળે છે, અને ખાસ કરીને જે દર્દીઓ છે, બરાબર, તેમાંય આમાં અમુક બાબતો છે આપણે જોઈ શકીએ છીએ. તો આજે આપણે આવી સર્વસામાન્ય બાબતો છે, બરાબર, જે જોવા મળે છે, જે સર્વસામાન્ય જે બધી સમસ્યાઓ જોવા મળે છે, બરાબર, તે સમસ્યાઓ કઈ કઈ હોઈ શકે અને તે સમસ્યાઓ છે તેની આપણે કાળજી કઈ રીતે રાખી શકીએ તેવી તમામ પ્રકારની માહિતી છે આપણે આ સેશનમાં અથવા તો આ વિડીયોમાં આપણે
મેળવી છે। તો આજે આપણે અહીં સુધી આ વિડીયોને આપણે અત્યારે વિરામ આપશું। તો આપ સૌનો ખૂબ જ સાથ સહકાર મળ્યો છે, તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય જય ગરવી ગુજરાત।